એક પિતાએ પોતાના જીવનભર દીકરાઓની બધી જ જરૂરિયાતો પૂરી કરી, પણ વૃદ્ધાવસ્થામાં તે પિતાને સાચવવા દીકરાની વહુને ભારે પડવા લાગ્યા. વિચાર તો કરો, જે પિતાએ આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે એ જયંતિ દાદા પર બપોરે શહેરના રસ્તા પર ભટકી રહ્યા છે. અને અંતે એક દુઃખી અને અપમાનિત પિતાએ એવું કર્યું કે ભાવનગરના એક નાનકડા મકાનમાં 2 રૂમ અને એક રસોડું હતું, જ્યાં દીકરો હરિભાઈ, વહુ જયાબેન અને વૃદ્ધ જયંતિ દાદા રહેતા હતા. જયંતિ દાદા ખૂબ જ અશક્ત હતા અને હવે પહેલાં જેટલું ચાલી શકતા નહોતા. તેમની આખી જિંદગી ગામમાં ખેતીમાં પસાર થઈ ગઈ હતી. મહેનત મજૂરી કરીને તેમણે બંને દીકરાને ભણાવીને મોટા કર્યા હતા. તેઓ પોતાના મોટા દીકરા હરિભાઈ સાથે રહેતા હતા અને હરિભાઈ, જયાબેન તેમની ખૂબ જ કાળજી રાખતા હતા. તેવામાં હરિભાઈની એકમાત્ર દીકરીનો શ્રીમતનો પ્રસંગ આવ્યો, એટલે હરિભાઈએ નાના ભાઈ મહેશને ફોન કર્યો કે તમે બાપાને થોડા દિવસ તમારે ઘરે લઈ જાઓ. પણ નાનો ભાઈ મહેશ તેડવા આવ્યો નહીં, એટલે હરિભાઈ મૂંઝવણમાં મુકાઈ ગયા. આ જોઈને જયંતિ દાદાએ કહ્યું, દીકરા, જરાય ચિંતા ન કરીશ, તું મારો ખાટલો ઘરના ઓટલા પર મૂકી દે, હું ત્યાં થોડા દિવસ કાઢી નાખીશ. તરત દીકરાની વહુ જયાબેન બોલી ઉઠી, બાપા, તમને બહાર રાખીએ તો લોકો વાતો કરશે કે તમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. દાદા બોલ્યા, સમાજ શું કહેશે એની ચિંતા ન કરો. આજે તમારી અગવડ છે તો તારો નાનો ભાઈ કે આ સમાજ તમારી મદદ કરવા આવ્યા છે? જયંતિ દાદાએ ખૂબ કહ્યું, એટલે હરિભાઈ, જયાબેને ભારે આવીએ તેમનો ખાટલો બહાર કાઢી દીધો. શિયાળાની ઠંડીને કારણે જયંતિ દાદાને ઝાડા થઈ ગયા હતા. તેમનું બાથરૂમ 2 રૂમ વટાવીને પાછળના ભાગમાં હતું, તેથી જયંતિ દાદા વારંવાર ત્યાં પહોંચી શકતા નહોતા અને કપડામાં જ શૌચ કરી બેસતા હતા. કપડાં ખૂબ જ ગંદા થઈ જતા અને ઘર પણ ગંદુ થતું હતું. એટલે રાત્રે હરિભાઈ અને જયાબેન જાગીને બંને જણે ઘરમાં પોતા કર્યા, ઘર બરાબર સાફ કર્યું અને જયંતિ દાદાને જમાડતા હતા. જયંતિ દાદા રડતા જાય અને કહેતા જાય, મારે જમવું પણ નથી અને મારે જીવવું પણ નથી. હરિભાઈ અને જયાબેને એમને ખૂબ જ પ્રેમથી અને સમ આપીને જમાડ્યા. આમ મોટા દીકરા હરિભાઈ તેમની દીકરા તરીકેની બધી ફરજ ખૂબ જ પ્રેમથી નિભાવતા. હરિભાઈ દરરોજ નોકરી પર જાય ત્યારે દાદાને પગે લાગીને કહે, બાપા, હું જાઉં છું. આ દીકરા અને વહુએ માતા પિતાની આટલી સેવા કરી હતી, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. કોરોના કાળમાં આ પ્રેમાળ દીકરો હરિભાઈ અને વહુ જયાબેન અચાનક મૃત્યુ પામ્યા. હવે જયંતિ દાદા એકલા પડી ગયા અને ન છૂટકે સુરતમાં રહેતા પોતાના નાના દીકરા મહેશને ત્યાં આવવું પડ્યું. બસ તે દિવસથી તેમની દુર્ગતિ શરૂ થઈ ગઈ હતી. દીકરાની વહુ કિરણને આ ડોસો આંખમાં કણાની જેમ ખૂંચતો હતો. નાના દીકરા મહેશને ઘરે આવ્યાને 1.5 વર્ષ વીતી ગયું હતું, પણ ત્યાંનું વાતાવરણ જયંતિ દાદાને જરાય અનુકૂળ આવતું નહોતું. એક દિવસ એક યુવક પોતાના કામથી સિટીમાં જતો હતો, જ્યાં રસ્તામાં આ જયંતિ દાદાએ હાથ ઊંચો કરીને તેને ઊભો રાખ્યો. યુવકને લાગ્યું કે દાદાને મંદિરે જવું હોય છે, એટલે તેણે ગાડી ઊભી રાખી અને જયંતિ દાદાને પાછળ બેસાડી દીધા. પેલા યુવાને પૂછ્યું, દાદા, કઈ બાજુ જવાનું છે? દાદા કંઈ બોલ્યા નહીં, પણ તેમણે જે દિશામાં હાથ કર્યો તે જ દિશામાં યુવકે ગાડી જવા દીધી. યુવકે ફરી પૂછ્યું, દાદા, કઈ બાજુ જવાનું છે? તો દાદાએ સામું પૂછ્યું, તારે કઈ બાજુ જવાનું છે દીકરા? યુવકે કહ્યું કે રસ્તાને છેલ્લી જે બિલ્ડિંગ દેખાય છે ત્યાં તેનું ઘર છે. જયંતિ દાદાએ કહ્યું, ત્યાં સુધી જવા દે, મારે તેનાથી આગળ જવું છે. ફરી પૂછતા દાદાએ જવાબ આપ્યો, મારે આગળ જ જવું છે. યુવકે ગાડી ચલાવી રાખી. આગળ વાડી વિસ્તાર જેવો નિર્જન વિસ્તાર આવ્યો. ત્યાં જયંતિ દાદાએ ગાડી ઊભી રખાવી. નિર્જન વિસ્તાર જોઈને યુવકે દાદાને પૂછ્યું કે તેઓ લીમડો કે આસોપાલવના પાન લેવા આવ્યા છે? દાદા બોલી ઉઠ્યા, ના, અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. યુવકને થયું, નક્કી દાદાને કોઈ સમસ્યા છે. તેણે દાદાને પોતાનો દીકરો સમજીને વાત કહેવા વિનંતી કરી
અને શક્ય એટલી મદદની ખાતરી આપી. એટલે જયંતિ દાદાએ વિગતવાર વાત કરી. મારા મોટા દીકરા હરિભાઈના મૃત્યુ પછી ન છૂટકે મારે સુરત આવવું પડ્યું છે અને મને બિલકુલ ગમતું નથી. અહીં વાતાવરણ માફક નથી આવતું એવું નથી, પણ મારા નાના દીકરાની વહુ જ્યારે મને જમવાનું આપે ત્યારે થાળી પછાડીને આપે છે. મને 3 રોટલીની ભૂખ છે, ત્યાં ફક્ત 2 રોટલી આપે એનો વાંધો નથી, પણ આવું અપમાન દરરોજ મારાથી સહન નથી થતું. મારો દીકરો મહેશ સવારે નોકરી પર જાય છે, તેની સાથે હું ઘરેથી નીકળી જાઉં છું અને બપોર સુધી રસ્તા પર આવી રીતે ભટક્યા કરું છું. બપોરે જમવા જાઓ ત્યારે દીકરાની વહુ કિરણ થાળી પછાડીને જમવા આપે છે અને એકદમ અપમાનજનક રીતે વાત કરે છે. દીકરાને હું કહી શકતો નથી, કેમ કે દીકરો મને ખૂબ જ પ્રેમ કરે છે અને જ્યારે તે હોય ત્યારે વહુ મારી સાથે સારી રીતે વર્તન કરે છે. યુવકે દીકરાને વાત કરવાનું કહ્યું તો દાદાએ આંખમાં આંસુ સાથે કહ્યું, હું વાત કરું તો એ બંને વચ્ચે ઝઘડો થાય. મારા લીધે તેમને વચ્ચે ઝઘડો થાય તે મારે નથી જોઈતું. તેમને પૂછ્યું કે દીકરાને આ વાતની ખબર છે? તો દાદાએ કહ્યું, ના, તેને નથી ખબર. દીકરાને વહુ આમ કંઈ બોલતી નથી, પણ દાંત પીસીને વાત કરે છે, થાળી પછાડે છે, જાણે કે હું તેના માટે અહીંયા ભારરૂપ છું. ખૂબ જ દુઃખ અને વેદના થાય છે, પણ હું કોને કહું? દાદાની આ વેદના સાંભળીને યુવકનું હૃદય પીગળી ગયું. પછી તે દાદાની ઓળખાણ તે યુવકે તેમની સોસાયટીના ગેટ ઉપર આવેલા વૃદ્ધોની મંડળી સાથે કરાવી દીધી, જેથી દાદા ત્યાં સમય પ્રસાર કરી શકે. રોડ ઉપરની એક સોસાયટીના ગેટ ઉપર વડલો હતો, જેના નીચે બાકડા પર 7 દાદા કાયમ બેસતા અને તેમની વચ્ચે ખૂબ ભાઈબંધી હતી. ત્યાં જયંતિ દાદાની તેમની સાથેની ભાઈબંધી થઈ ગઈ. યુવક જ્યારે ફ્રી હોય ત્યારે તેમની સાથે વાતો કરવા જતો. એક વખત ગયો ત્યારે કાયમ દેખાતા જયંતિ દાદા નહોતા. ત્રીજી વાર યુવકે પૂછ્યું કે જયંતિ દાદા કેમ નથી દેખાતા? ત્યારે બધા દાદાએ ઉદાસ થઈને કહ્યું કે તે હવે ક્યારેય નહીં દેખાય દીકરા. તેમણે કારણ જણાવ્યું કે આ બધા મિત્રોએ દરરોજ એક જણની ઘરે ચા પીવા જવાનું નક્કી કર્યું. જયંતિ દાદા ના પાડતા, પણ અમે તેમની પરિસ્થિતિ સમજતા હતા, એટલે આગ્રહ નહોતા કરતા, પણ પછી પરાણે તેમને પોતાની જોડે ચા પીવા લઈ જતા હતા. 3-4 મહિના પછી એકવાર જયંતિ દાદાએ કહ્યું કે તમે મારા ઘરે ચા પીવા આવો. અમે બધા તેમના ઘરે ગયા ત્યારે તેમના દીકરાની વહુ કિરણ ઘરે નહોતી. જયંતિ દાદાએ 13-14 વર્ષની દીકરીને કહ્યું, 6 રકાબી ચા બનાવજે. તેમના સાથી મિત્રોએ પૂછ્યું, 6 જ કેમ? તો જયંતિ દાદાએ કહ્યું કે હું તો પીતો જ નથી. પોતાનું ઘર હોવા છતાં, પોતે ચા પીતા હોવા છતાં તેમણે જૂઠું કહ્યું. એ દીકરી ચા બનાવતી હતી ત્યારે તેના મમ્મી કિરણ આવ્યા અને રસોડામાં જઈને દીકરીને પૂછ્યું, શું બનાવે છે? એટલે દીકરીએ કહ્યું, દાદા મહેમાનને લઈને આવ્યા છે, એમના માટે ચા બનાવું છું. એટલે એના મમ્મી કિરણ બહાર સંભળાય તેમ બોલ્યા, તારો દાદો પણ નવરો અને તેની સાથે આવવાવાળા નવરીના. આપણે નવરા નથી કે આવે અને કહે ચા બનાવો એટલે ચા બનાવી દઈએ. બસ આ સાંભળીને મિત્રો ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા. વહુ કિરણની વાત સાંભળીને જયંતિ દાદા ખૂબ દુઃખી થઈ ગયા. એક નજર સૌ સામે જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેઓ બોલ્યા, બેટા, મહેમાનો સામે તો આમ ન બોલાય. તેમને કેટલું ખરાબ લાગ્યું હશે. મિત્રો વચ્ચે આવું અપમાન સહન ન થતાં જયંતિ દાદાએ એ જ રાતે ગળો ટૂંકો ખાઈને આત્મહત્યા કરી લીધી. જે રાત્રે જયંતિ દાદા મિત્રો સામે અપમાનિત થયા પછી આત્મહત્યા કરી તે પહેલાં તેમણે મહેશ માટે એક પત્ર લખ્યો હતો. આ પત્ર તેમણે પોતાની જૂની ડાયરીના પાના પર લખીને પોતાના ખાટલા નીચે છુપાવ્યો હતો. બીજે દિવસે મહેશ સવારે નોકરી પરથી પાછો ફર્યો અને પિતા મૃત્યુ પામ્યા હતા. દાદાના આત્મહત્યાના સમાચાર સાંભળીને મહેશ અને કિરણના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોલીસ તપાસ દરમિયાન જયંતિ દાદાના મિત્રોએ કિરણના વર્તન વિશે બધું સત્ય મહેશ અને પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું. ત્યારે મહેશ શોકમાં હતો.
ત્યારે તેને દાદાનો ખાટલો હટાવતી વખતે નીચેથી એક પત્ર મળી આવ્યો. પત્ર ઉપર માત્ર મહેશ લખ્યું હતું. મહેશે ધ્રુજતા હાથે પત્ર ખોલ્યું. વહાલા દીકરા મહેશ, હું જાણું છું કે તું મને ખૂબ પ્રેમ કરે છે અને તને ચિંતા ન થાય એટલે જ મેં ક્યારેય તને કિરણે કરેલા અપમાન વિશે નહોતું કહ્યું. હું મારા મોટા દીકરા હરિભાઈના ઘરે સુખી હતો, પણ કિસ્મતે મને અહીં લાવી દીધો. 1.5 વર્ષથી થાળી પછાડવાનો અપમાન અને ડોસો ભારરૂપ છે એવા શબ્દો સાંભળીને જીવતો હતો, પણ આજનું અપમાન મારાથી સહન ન થયું. બેટા, જે મિત્રો સાથે 2 ઘડી ખુશ રહેતો હતો તેમની સામે કિરણની કડવી વાણી સાંભળીને હું તૂટી ગયો. મને માફ કરજે મહેશ, હવે મારામાં જીવવાની તાકાત નથી. બેટા, મારે લીધે તમારો ઝઘડો ન થાય એવું વિચારીને મેં અપમાન સહન કરી લીધું. આ પત્ર હું એટલા માટે લખું છું કે કિરણને તેના કર્મોની સજા મળે. હું તેને કોઈ શ્રાપ નથી આપતો, પણ તેને એ જ દુઃખ મળે જે તેણે મને આપ્યું છે. હું ઈચ્છું છું કે તેને પણ તેના જ ઘરમાં અપમાનિત થવું પડે, લોકો તેનો તિરસ્કાર કરે અને તે એકલવાયુ જીવન જીવે. ત્યારે તેને ખબર પડશે કે બાપને જીવનભર મહેનત કરીને અંતે તેને શું મળ્યું. તું ક્યારેય ભૂલતો નહીં કે તારા બાપે તને કેટલો પ્રેમ કર્યો છે. તારા જીવનમાં સુખી રહેજે. લિખતન, તારો દુઃખી બાપ, જયંતિ. પત્ર વાંચીને મહેશ જમીન પર બેસીને રડવા લાગ્યો. મહેશે આ પત્ર તરત જ પોલીસને સોંપ્યો. દાદાના મિત્રોની જુબાની અને પત્રમાં કિરણનું નામ સ્પષ્ટ હોવાથી પોલીસે તરત જ PS કલમ 306 આત્મહત્યા માટે ઉશ્કેરણી હેઠળ કિરણની ધરપકડ કરી. જે કિરણ સમાજમાં પોતાની ઇમેજની ચિંતા કરતી હતી તે જ કિરણને જેલમાં જવું પડ્યું. કિરણનું અપમાન આખા સુરતમાં ચર્ચાનો વિષય બન્યું. જેલમાંથી જામીન પર છૂટ્યા પછી કિરણ જ્યારે ઘરે પાછી આવી ત્યારે તેનું સ્વાગત કોઈએ ન કર્યું. સોસાયટીના લોકોએ તેની સાથે વાત કરવાનું ટાળ્યું. વૃદ્ધ મંડળીના મિત્રોએ મહેશને કહી દીધું કે કિરણને તેમના વિસ્તારમાં પણ પગ ન મૂકવા દે. કિરણ હવે સમાજ માટે એક કાયમી કલંક બની ગઈ. મહેશે પિતાના પત્રમાં લખેલા શબ્દોને ગંભીરતાથી લીધા. તેણે કિરણને કહ્યું, હું તને માફ નહીં કરી શકું. તારા કર્મનો હિસાબ હવે તું જ ભોગવ. હું તને છૂટાછેડા આપીશ. છૂટાછેડા પછી કિરણ તેના પિયર ગઈ. તેના માતા પિતા પણ સમાજની ટીકાઓથી થાકી ગયા હતા અને તેમણે કિરણને કોઈ પણ જાતનો સહકાર ન આપ્યો. કિરણ હવે આર્થિક રીતે પણ એકલી પડી ગઈ હતી અને તેને તેના જ ઘરમાં ભારરૂપ મહેમાન તરીકે જોવામાં આવતી હતી. જે દુઃખ તેણે જયંતિ દાદાને આપ્યું હતું તે જ દુઃખ તેને પાછું મળ્યું. એકલતા, અપમાન અને તિરસ્કાર ભર્યું જીવન. આખરે જયંતિ દાદાના મૃત્યુએ કિરણને તેના કર્મોનું ફળ અપાવ્યું અને સમાજને એક મોટો પાઠ શીખવ્યો કે જીવનભર સંઘર્ષ કરનાર પિતાનું અપમાન કરનારને ક્યારેય શાંતિ મળતી નથી. આપણા સમાજની આ કરુણ વાસ્તવિકતા છે. જે ઘરમાં મા બાપને આવી રીતે દુઃખ પડતું હોય તે જ દીકરા અને તેની વહુને તેમના સંતાનો રાખશે કે કેમ, એ એમણે વિચારવું જોઈએ. કેમ કે દરેક જણ એક દિવસ તો ગરડું થવાનું જ છે અને કરેલા કર્મો તેમને જરૂર ભોગવવા પડશે. મિત્રો, આવી સાચી ઘટના આપણા સમાજમાં રોજ બને છે. જો તમને લાગે છે કે કોઈ પિતાને આવા દુઃખ ન મળવા જોઈએ તો આ વિડીયોને લાઈક કરજો અને આવી હૃદયસ્પર્શી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.